જય માતાજી, હું યોગીરાજ ભવાન અને આજે ફરી એકવાર એક નવા જ કલાકાર સાથે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારી સાથે ઉપસ્થિત છું. તો આજે પાંછર ગામની અંદર હું આજે આવ્યો છું. પાંછર ગામ એટલે કલાકારોની નગરી એમ કહી શકાય. અદ્ભુત કલાકારો અને એવા જાબાજ કલાકારો ત્યાં છે. એક કલાકારને તમે જુઓ ને બીજો ભૂલી જાઓ એવા જ એક આ સરસ કલાકાર તેમને કહી શકો, રિધમિસ્ટ કહી શકો. અને શું કહેવું, મને પહેલાં તો પ્રશ્ન થાય છે કે એમને શું કહેવું, પણ આજે એમને મળીએ અને એમને મળીને મારે એમના જોડે અવનવી વાતો કરવી છે. પણ એ પહેલાં આજે એક શુભ કાર્ય કરવા જઈ રહ્યા છીએ આપણે. તો ગણપતિની એક સરસ મજાનું આહવાન કરીને પછી આપણા પ્રોગ્રામને આગળ વધારીએ. તો વક્રતુંડમ મહાકાયમ સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. એવા જ સરસ શબ્દો સાથે ભાઈ શ્રી યશભાઈને આપણે અહીંયા બોલાવીએ. તો યશભાઈ, મારી બાજુમાં બિરાજમાન થાવ. ખૂબ સરસ, તમે મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો કિંમતી સમય જે આપ્યો એ બદલ તમને એકવાર હું થેન્ક યુ કહીશ. તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તમને મળીને ખૂબ મને આનંદ થયો છે આજે. અને તમારા જોડે મારે અવનવી વાતો કરવી છે. કારણ કે હું તમને શું કહું, રિધમિસ્ટ કહું કે સારા એવા સ્ટ્રગલ કરીને કોઈ કલાકાર કહું, એ મને કંઈ સમજાતું નથી. પણ આપણે એક તમારી જે સ્ટ્રગલ વિશેની જે વાતો છે, એક વાત મારે તમારા જોડે જાણવી છે. અને તમે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટો વગાડો છો એ પણ મારે જોવા છે. અને તમારી સારી એવી બધી વાતો મારે સાંભળવી છે. તો આપણે શરૂઆતમાં સ્ટાર્ટ કરીશું. તો મારા દર્શકોને પ્રથમ તો તમારું નામ જણાવો. યશ સાધુ બકુલભાઈ. યશભાઈ સાધુ બકુલભાઈ પોતે એમનું નામ છે. અને પાંસર ગામમાં પોતે વસવાટ કરે છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો બકુલભાઈ કે મેં એવું સાંભળ્યું છે કે અભ્યાસ તમે બિલકુલ ઓછો કર્યો છે. સાચી વાત છે? સાચી વાત. પોતે બિલકુલ અભ્યાસ ઓછો કર્યો છે, છતાં પણ આજે એક સંગીતની દુનિયામાં સારું એવું જેમનું નામ છે કે દુનિયાના કે ગુજરાતના કોઈ કલાકારો એવા બાકી નહીં હોય કે પોતે યશભાઈને ન ઓળખતા હોય. કારણ કે એમની સ્ટ્રગલ એવી છે અને ટૂંક જ સમયમાં સારું એવું જેમને નામ બનાવ્યું છે. બીજો પ્રશ્ન હું તમને કરીશ કે આ ફિલ્ડમાં શરૂઆત તમે ક્યાંથી કરી? ત્યાં ઢોલકી વગાડતો હતો. બરાબર. એટલે આપણા ભગત લેબુ એકતા હતા ને, હા. તો એમને કીધું કે લઈ જાઉં અંગાત વગાડવા. બરાબર. તમે સારું વગાડો છો એટલે એમને ગમ્યું છે કદાચ, અને એ ધીરે ધીરે એ તમને આ સંગીતની દુનિયામાં લઈ જવા માંગતા હતા. બરાબર. તો પ્રથમ સપોર્ટ તમને કોને કર્યો? સપોર્ટ નામ સાથે કાનજી ભગતે. કાનજી ભગતે. તો એમને શરૂઆતમાં કાનજી ભગતે સપોર્ટ કર્યો છે. અને આજે સારા એવા લેવલમાં, સ્ટેજનું જે લેવલ કહેવાય એમાં સારા એવા લેવલમાં એમને કામ કર્યું છે. તો તમે કોના જોડે પ્રોગ્રામો કરેલા છે? કોઈ નામાંકિત એવા કલાકાર હોય, એક બે નામ એવા મને જણાવો તે જેથી કરીને મારા દર્શકોને ખબર પડે કે તમે આ બધા કલાકારો જોડે કામ કરે છે. રેણુકાબેન. બરાબર. સરોજબેન. બરાબર. અજીત યોગીરાજ. યજી જોગીરાજ. હા. અલગ અલગ કલાકારો. બરાબર. આવા જે નામી કલાકારો જોડે તમે કામ કરેલું છે. પણ મેં એવું સાંભળ્યું છે તમારા કલ્ચરમાં કે ગિરીશભાઈ ગુમાસણ, હા, ગિરીશભાઈ, જે તન્નુબિસ્ટ, જે સારામાં સારું અત્યારે જેમનું ચાલે છે, જેમનું ગ્રુપ, એમના ગ્રુપમાં સતત તમે સંકળાયેલા છો. બરાબર. તો એમને પણ હું થેન્ક યુ કહીશ. કારણ કે એમની પણ તમારા જોડે એક સ્ટ્રગલ સાથે અને સારા એવા પ્રોગ્રામો અપાવવાનું એમનું કામ છે. અને બીજા એક તમારા સાવ નજીકના કહીએ તો નારોલા ગામથી, એટલે કે બકાજી જે આપણા જોડે હાલ બેઠા છે, તો એ પણ તમારા જોડે સારા એવા પ્રોગ્રામમાં સંકળાયેલા છે. તો બકાજી ખૂબ અભિનંદન તમને. અને તમને પણ થેન્ક યુ કહીશ કે યશ સાથે તમે આ સ્ટ્રગલમાં જોડાયેલા છો. તો યશ વિશે તમારે શું કહેવું છે? બે શબ્દો યશ વિશે મને જરા કહેશો યુટ્યુબના માધ્યમથી, કે જેથી કરીને
લોકો જાણે એને? બહુ સારું તબલું વગાડે છે. બરાબર નાની ઉંમરમાં જે તબલું ચાલુ કર્યું છે, બરાબર સારું એવું તબલું વગાડે છે. બરાબર, સરસ તબલું વગાડે છે. હમ. પણ આમ કેવું તમને લાગે છે, અમે એનું રિસ્પોન્સ કેવું લાગે છે? બહુ આગળ આવશે. બહુ આગળ આવશે. તો બકાજીનું એવું કેવું છે કે પોતે એક બેન્જો આર્ટિસ્ટ છે, પછી એમનો બેન્જો પણ મારે સાંભળવો છે, અને યસ એક દિવસ સારો એવો કલાકાર હશે, સારા એવા સ્ટેજ ઉપર કામ કરતો છે અને ખૂબ આગળ છે એવું બકાજીનું કહેવું છે. તો મારે યસ તારા ફેમિલીમાં કોનો સપોર્ટ વધારે? હા પપ્પાનો. બરાબર, શું નામ છે પપ્પાનું? બકુલભાઈ. બકુલભાઈ સાધુ. હા. બરાબર, તો બકુલભાઈને પણ આપણે તારા વિશે બે શબ્દો પૂછીએ. તો બકુલભાઈ, તમારું શું કેવું છે યશ વિશે? યશને નાનપણથી સંગીતનો શોખ વધારે હતો. બરાબર તો મને એવું લાગ્યું કે આને ભણવામાં ઓછું ધ્યાન અને સંગીતમાં વધારે હતું. બરાબર. અને કુદરતીને દેણ હતી. હા તો એને સરસ્વતીની કૃપા કહેવાય કે આજે બધા ઇન્સ્ટ્રુમેન્ટ એક વાળા પરથી વગાડતો થયો. બરાબર એમાં મેં એને મહેનત કરીને કમાઈને આજે સારા એવા ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા કર્યા છે બરાબર અને વગાડે છે. અને અમારાથી બને એટલી મદદ અમે એને સપોર્ટ કરીએ છીએ, બરાબર. જે આપણામાં ફરજમાં આવે છે. અને સારું એવું કામ એને અત્યારે કરે છે. બરાબર, ખૂબ સરસ બકુલભાઈ. કારણ કે મેં સાંભળ્યું છે કે મોટા ભાગનો સપોર્ટ એને તમને શરૂઆતથી તમે એને સપોર્ટ આપ્યો છે, અને આજે એની કારકિર્દીમાં તમે એને જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચાડે છે ને હજુ આગળ જશે એવી તમારી સ્ટ્રગલ છે. તો બકુલભાઈ, મેં એવું સાંભળ્યું છે કે એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે અને પોતે બધા ઇન્સ્ટ્રુમેન્ટ એને સ્ટોર પણ કર્યો છે. એ પણ આપણે ધીરે ધીરે જોઈશું, અને એક એક ઇન્સ્ટ્રુમેન્ટ મારે સાંભળવા છે. તો યસ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે શીખ્યું હતું? જાતે. જાતે જ, કોઈ ક્લાસ નથી કર્યા, પોતાની જ મહેનતથી? આટલું બધું માઇન્ડ આવી ક્યાંથી? કોઈ માં ભગવતીની કૃપા કહેવાય કે સરસ્વતી માની કૃપા કહેવાય, અને પરમાત્માનો ખરેખર તારા ઉપર એક પ્રેમ હોય તો આટલું બધું જ્ઞાન હોય ને આટલું બધું શીખી શકાય. કારણ કે અત્યારે આ સંગીતની દુનિયામાં મેં સાંભળ્યું છે કે કદાચ સિંગર હોય તો એ કીબોર્ડ વગાડતો હોય, અથવા કંઈ વાંસળી કે એવું કંઈ વગાડતો હોય. તો યસ, મેં એવું સાંભળ્યું છે કે તું વાંસળી પણ વગાડી લે છે? ઓ વાંસળી વગાડ. એમ, વાંસળી પણ વગાડે છે. બરાબર. પછી માઉથ ઓર્ગન? માઉથ ઓર્ગાની વગાડ. અરે આટલી બધી કળા આવી ક્યાંથી તારામાં યાર? બહુ આ ખરેખર સમજવા જેવી વાત છે. યસ, તને મળીને મને ખરેખર એવું થાય છે કે આજે હું કોને મળ્યો છું, એક મોટા કલાકાર જોડે બેઠો એવું લાગે છે મને. પણ વાંધો નહીં, યુટ્યુબના માધ્યમથી તારા જેવા જે કલાકારો છે જે લોકો સુધી હજુ પહોંચ્યા નથી એને મારે પહોંચાડવા છે, અને યુટ્યુબના માધ્યમથી તને દુનિયાના ખૂણે ખૂણામાં, કારણ કે યુટ્યુબના માધ્યમથી વિદેશોમાં પણ મારી આ ચેનલના પ્રોગ્રામો લોકો જોવે છે અને સારી એવી કોમેન્ટો કરે છે. તો વિદેશમાં પણ તારું નામ થાય, ગુજરાતમાં ખરું, ઇન્ડિયામાં ખરું, ઇન્ડિયાના દરેક ખૂણે ખૂણે તું પહોંચે એવી તો મારી ભાવના છે જ. પણ સાથે સાથે તું વિદેશમાં પણ તારું એક નામ થાય એવી મારી એક ભાવના છે. તો યસ, આગળની વાત હું તારા જોડે એ કરીશ કે આ બધું તું શ્રેયસ કોને આપીશ? પપ્પાને. પપ્પાને આપીશ. 100% પપ્પાને ફરીવાર એક આપણે થેન્ક યુ કહીશું. Thank you. કારણ કે મોટા ભાગનો સપોર્ટ પપ્પાનો છે આમાં, અને પપ્પાએ જોરદાર સ્ટ્રગલ કરી છે તારા માટે, અને તે સામે તારો ઉત્સાહ પણ બતાવ્યો છે કે એક એક વસ્તુ ભારપૂર્વક ક્લાસ કર્યા હોય એ પણ આટલું તો એમનું માઇન્ડ નથી હોતું, અને આટલા ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકો નથી વગાડી શકતા. અને તું અહીંયા સુધી જે તું પહોંચ્યો છે તો એ તારી ખરેખર મહેનત છે અને તારો ઇન્ટરેસ્ટ છે. તો અભ્યાસ કેટલે સુધી કરે છે? અભ્યાસ 8 સુધી. 7 સુધી? 8. 8. ખૂબ સરસ. 8 સુધી અભ્યાસ કર્યો છે, અને 8મા પછી એને પોતે સંગીત લાઈનમાં સંકળાયેલો છે. તો દર્શક મિત્રો, હું એ કહીશ કે આવા કલાકારને ખરેખર માણવા જેવો છે, જાણવા જેવો છે. કારણ કે મેં તો એને આજે જાણ્યો અને માણ્યો, અને હજુ મારે એના ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટો એના વગાડેલા સાંભળવા છે, અને બહુ મોજ આવે એવો વ્યક્તિ છે. એકવાર એને ખરેખર મળવા જેવો છે એમ. એટલે મને જ્યારે પ્રથમવાર મને સમાચાર મળ્યા કે પાંસર ગામમાં એક એવો સરસ કલાકાર છે કે ખરેખર એને એક વાર મળો તો જિંદગીભરનું સંભાળનું રહી જાય એવું તારું કામ છે. અને માં ભગવતીને હું પ્રાર્થના કરું કે હજુ પણ આનાથી પણ તારું લેવલ વધારેમાં વધારે બને એવી મારી ભગવતીમાં સરસ્વતીને પ્રાર્થના છે. સાથે સાથે બકાજી પણ સ્ટ્રગલ કરી રહ્યા છે, બકુલભાઈ પણ સ્ટ્રગલ કરી રહ્યા છે, પણ હું પણ મારાથી જે સપોર્ટ થશે એ હું 100% કરીશ.
તો આપણે એક બીજું તારા વિશે મેં ઘણું સાંભળ્યું છે કે તું તબલા વગાડતાની સાથે સાથે એક બકરીનો અવાજ પણ સરસ એવો તું લોકોને સંભળાવે છે અને એના લીધે તું બહુ પ્રખ્યાત છે. તો અત્યારે એક થોડો સાંભળીએ અને પછી આપણે તબલા જ્યારે વગાડવા જઈએ ત્યારે ફરીથી સાંભળીશું. તો મારા દર્શકોને એક સરસ મજાનો બકરીનો અવાજ સંભળાવો. હજુ જોરથી, હજુ એક વાર. ખૂબ સરસ. વાહ 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 વાહ. જે તારું ટેલેન્ટ છે ખરેખર મને એમ થાય કે તારા જોડે વાતો કર્યા જ કરું. સમય ઓછો પડે. દિવસો તારા જોડે અમે વાતો કરીએ તો એ ઘટે એમ નથી. એવી તારી એક કળા છે અને એ કળામાં મને તો એવું લાગે છે કે કોઈ અલૌકિક શક્તિ તારામાં કામ કરે છે. નકર આટલું ટેલેન્ટ આવવું, આટલું કામ કરવું અને સતતમાં સતત એમાં પરોયેલા રહેવું એ બહુ એક અનુભવની વાત છે. કારણ કે મને તો લગભગ 30-35 વર્ષનો અનુભવ છે અને ઘણા કલાકારો જોડે મેં કામ કર્યું છે અને હજુ પણ ઘણા કલાકારો જોડે હું કામ કરીશ. પણ આજે મને એવું ફીલ્ડ થાય છે કે કોઈ એવા મહાન કલાકાર જોડે બેઠો છું અને એના જોડે હું અવનવી વાતો જાણું છું એવું મને લાગે છે. તો ફરી એકવાર તને થેન્ક યુ કહીશ અને તારા પરિવારને પણ થેન્ક યુ કહીશ કે આવો મહાન કલાકાર એમને એક બનાવ્યો છે અને આજે મને તારા જોડે વાતો કરવાનો મોકો મળ્યો છે. એટલે હું મારી જાતને પણ ખૂબ ધન્ય ગણું છું. કારણ કે અમુક જોડે બેસવું એ જ પણ એક મોટી વસ્તુ છે. તો હવે આગળ આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટો સાંભળીશું. તમારી કળા આગળ આપણે લોકોને બતાવીએ કે જે તમે પ્રોગ્રામ ઉપર તબલા તો સરસ વગાડો છો, સાથે સાથે કીબોર્ડ વગાડો છો અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમે પેડ સેમ્પલર પણ સારું વગાડી લો છો અને હાર્મોનિયમ પણ વગાડો છો. પણ આજે 2-3 ઇન્સ્ટ્રુમેન્ટો તમારા જોડે અમે જોઈને સાંભળીશું અને તમને લોકો સુધી પહોંચાડીશું. તો તમારા એ રૂમમાં જે તમે અઢળક તમારી સંપત્તિ કહેવાય, તમારી પૂંજી કહેવાય, એ જે સ્ટોરમાં તમે જે રૂમમાં સંગ્રહી છે એને આપણે જોવા જઈશું ને અને એક વગાડીશું. વાંધો નહીં. તો 100%. તો ચલો આપણે આપણા રૂમમાં જઈએ. તો પ્રથમ યશભાઈ આપણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ તમારું તૈયાર છે? આ તબલા. તબલા. તો તબલા સાંભળીશું અને સાથે સાથે બકાજી એક બેન્જો પણ વગાડશે. તો કેમેરામેનને વિનંતી કરું કે અહીંયા જરા કેમેરો થોડો આગળ લાવે. તમે આમ બેસી જાઓ. બરાબર. તબલા તમારી સાઈડ કરી દો એટલે જેથી કરીને કેમેરો જરા થોડો દૂર રાખો તો બધાના સીન પણ આવી જાય. હું અહીંયા બેસીશ અથવા ઊભો રહીશ. સરસ મજાના તબલાનો સથવારો તમે તબલાની સંગત આપશો અને નારોલાના જે બકાજી છે એ પોતે બેન્જાનો સથવારો આપશે અને આપણે એક 2-3 મિનિટ સરસ મજાની મજા કરવી છે. હા, તો કેમેરામેનને હું કહીશ કે એમને જે સ્થિતિ વ્યવસ્થિત લાગે એ સ્થિતિમાં પોતાનો કેમેરો લઈને સરસ મજાની ધૂન બકાજી વગાડશે અને એના ઉપર આજે તબલું આપણે ભાઈશ્રીના હાથે
ખૂબ સરસ યશભાઈ, જોરદાર તમે તબલું વગાડ્યું, બકાજીએ બેન્જો વગાડ્યો. પણ હવે કીબોર્ડમાં તમે કીબોર્ડ વગાડો, કીબોર્ડનું પણ જોઈ લઈએ. મોજ આવી જાય એવી તમારી કળા છે યશભાઈ. એક એક ઇન્સ્ટ્રુમેન્ટમાં એવી કળા છે એમની કે સાંભળ્યા જ કરીએ. એક વ્યક્તિની આટલી કળાઓ જાણીને જ આપણને આનંદ થાય. તો સરસ મજાની એક ધૂન વગાડશો. વાહ વાહ. વાહ વાહ વાહ, ખૂબ સરસ. હવે તમે પેટ પણ વગાડો છો એમ? સરસ. તો પેટ પણ જરા તમારું સાંભળી લઈએ થોડું. અહીંયા થોડું બાજુમાં લાવી દો એટલે ત્યાં કેમેરામાં પણ તમે આવી જાઓ. સરસ મજાનો દેશી ઢોલ સાંભળ્યો છે મારે પેટમાં. ખૂબ સરસ, જોરદાર તમારી કળા યશભાઈ. ખરેખર મને મજા આવી ગઈ. ખરેખર તમને દિલથી ભેટી પડ્યું એવું મને યાર ફીલ થાય છે. વેરી નાઇસ. તો આપણે આપણા રૂમમાં જઈશું. તો ખૂબ સરસ યશભાઈ, તમે તમારી કળા પણ અમને બતાવી અને સરસ મજાનો આનંદ કરાવ્યો. જો અહીંયા 5-10 મિનિટમાં તમે આટલો આનંદ કરાવતા હોય તો સ્ટેજ ઉપર કેટલો આનંદ કરાવતા હશો. ખરેખર તમને જાણવા જેવા છે, માણવા જેવા છે. તો ફરી એકવાર તમને થેન્ક યુ કહીશ અને યુટ્યુબના માધ્યમથી મારા દર્શક મિત્રોને કહીશ કે 100% આ કલાકારને સપોર્ટ કરજો. બહુ જોરદાર કલાકાર છે, જાબાજ, ટેલેન્ટેડ અને ઇન્ટેલિજન્ટ, જેનામાં અદ્ભુત કળા છુપાયેલી છે. તો એવા જ કલાકારને તમે ખરેખર એકવાર માણો તો તમારી જિંદગીભરની યાદ બની રહેશે એવું કહેવા માગું છું. તો મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે મારી આ ચેનલ નિહાળી રહ્યા છો અને આ કલાકારને સાંભળી રહ્યા છો. તો મારી એક નમ્ર અપીલ છે કે મારી આ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને આવા નવા કલાકારોને તમારી સમક્ષ રજૂ કરી શકું. તો યશ સાધુ અને ભવાન યોગીરાજ અને બકાજી, અમે દરેક તમને અમારા તરફથી જય માતાજી કહીશું. તો દરેકને ભવાન યોગીરાજના અને અમારા મિત્રોના